हेलो 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 बच्चों, कैसे हो? बढ़िया। गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग, गुड नाइट एवरीवन. ટુડે વી વિલ ડિસ્કસ, સોરી, આપણે ગુજરાતીમાં જ આવી જઈએ પાછા. ઘણા લાંબા સમય પછી મળ્યા. કેટલાક અંગત કારણોસર વિડીયો નથી બનાવી શકતા, પરંતુ ફરીથી સમય મળ્યો છે, બનાવી લઈએ. આજે આપણે જે અધૂરું ચેપ્ટર છે એસિડ, બેઝ અને ક્ષાર, તે પૂરું કરવા ધીમે ધીમે હવે પૂરું કરી લઈએ. તો એમાં છેલ્લે ડિસ્કસ કર્યું હતું એસિડની કે બેઝની ધાતુ સાથે, ધાતુના ઓક્સાઇડ સાથે, ધાતુના કાર્બોનેટ સાથે, બાયકાર્બોનેટ સાથે, એસિડની બેઝ સાથે કેવી રીતે પ્રક્રિયા થાય છે એ જોઈ લીધું. એના પછીનો નવો મુદ્દો છે એસિડ અને બેઝ માં સમાનતા શું? મુદ્દાનું નામ છે એસિડ અને બેઝમાં સમાનતા શું. હવે આમ જોવા જઈએ તો સમાનતા નથી, આમ જોવા જઈએ તો સમાનતા છે. તમે આના ભૌતિક ગુણધર્મો જોઈને આવ્યા કે એસિડ સ્વાદે ખાટા હોય, તુરા હોય, H+ આયનો છૂટા પાડે, OH- આયનો છૂટા પાડે, ભૂલાએ લાભોબે જાણીએ છીએ અમુક, પરંતુ હવે કેટલીક સમાનતાઓ જોવા માંગીએ છીએ. તો એના માટે તમારી બુકમાં એક પ્રયોગ આપ્યો છે, અને મારા ખ્યાલથી એ જે આઈએમપી કહો છો તમે, મોસ્ટ આઈએમપી મહત્વપૂર્ણ પ્રશ્ન બની જાય છે કે એસિડ અને બેઝમાં વિદ્યુતનું વહન થાય છે, પરંતુ ગ્લુકોઝમાં વિદ્યુતનું વહન થતું નથી. તે દર્શાવતો એક પ્રયોગ જણાવો. તો એને થોડો ધ્યાનમાં રાખીશું અને એના ઉપર થોડી ચર્ચા કરી લઈએ. હવે પ્રયોગ કંઈક આવો છે. હું હેતુ ને બધું લખવા નથી રહેતો, કારણ કે તમને આવડે છે, તમે નાના હતા ત્યારથી ભણીને આવ્યા છો કે સૌથી પહેલા હેતુ લખીએ છીએ, પછી સાધનો, પછી એના લગતી કેટલીક સામગ્રી, પદાર્થો, એના પછી આકૃતિ, પછી એની પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. તમે આ પેટર્ન જાણો છો એટલે બહુ આપણે ડિસ્કસ કરવાની જરૂર નથી. હું લખતો જાઉં છું, તમે આમાં એમાં મૂકતા જજો, લગભગ થઈ જશે. નથી થતું તો પછી કહેજો. આપણી પાસે એક બીકર છે, બીકરમાં આપણે કોઈ એક એક્સ પદાર્થનું દ્રાવણ કહો કે એક્સ પદાર્થ કહો, સંયોજન કહો, ભર્યો છે. આપણે કયો છે ખબર નથી. તેમાં હું કાર્બનના કે લોખંડના બે સળિયા ડુબાડું છું. આમ તો કાર્બન વધુ યોગ્ય છે, એ તો તમે જાણો છો. એની સાથે એક બેટરી જોડું અને બેટરીની સાથે એક બલ્બ જોડી લઉં, અને પછી હું ચેક કરીશ કે શું વિદ્યુત પ્રવાહનું વહન થઈ આ બલ્બ ચાલુ થાય છે. તમે જાણો છો કે કોઈ પણ પદાર્થ માંથી વિદ્યુતનું વહન ક્યારે થાય? કોઈ પણ પદાર્થમાંથી વિદ્યુતનું વહન ક્યારે થાય? જ્યારે તે સુવાહક હોય અને પરિપથ પૂર્ણ હોય. અહીંયા પરિપથ પૂર્ણ થશે જે તે દ્રાવણના કારણે. પણ શું સુવાહક છે કે નહીં એ ચેક કરવાનું છે. હવે આ એક્સ દ્રાવણમાં હું અલગ અલગ નામ આપી દઉં. એક્સ દ્રાવણ કાં તો એસિડ હોઈ શકે. એસિડમાં હું નામ લખી દઉં છું, જોઈ લો. HCl લઈ શકું, H2SO4 લઈ શકું, CH3COOH જાણો છો ને, એસિટિક એસિડ, એ પણ લઈ શકું. HNO3 લઈ શકું. એસિડ તો કોઈ પણ લેવાય.
બરાબર. બેઝ હોઈ શકે, બેઝ ક્યાં હોઈ શકે? તો બેઝ આપણે 1 કે 2 લઈએ છીએ જે વારે ઘડીએ યુઝ કરવાના છે એ જ, બરાબર. NaOH અથવા KOH, અથવા કોઈ બીજો પદાર્થ તરીકે હું અહીંયા લઉં છું ગ્લુકોઝ. ગ્લુકોઝનું સૂત્ર હવે તમને આવડે છે કારણ કે તમે 6ઠ્ઠો પાઠ ભણીને આવ્યા છો. નથી ભણ્યા તો પહેલા પાઠમાં પણ આવી ગયું. C6H12O6 કોઈ પણ હોઈ શકે. આપણે આમાંથી પર્ટિક્યુલર એસિડ લઈએ છીએ. આ જરૂરી નથી, તમે કોઈ પણ રાખી શકો છો. જો એસિડ હોત ભર્યો છે, અહીંથી સ્વિચ મૂકું, સ્વિચ ઓન કરવામાં આવી અને નોંધવામાં જોયું, અવલોકન નોંધ્યું તો આ બલ્બ પ્રકાશિત થયો. બલ્બ પ્રકાશિત થયો. અર્થ એનો અર્થ શું? કે વિદ્યુતનું વહન કરાવે છે. કોઈ પણ એસિડ ભરું છું તો લખું છું અહીંયા, એસિડમાં વિદ્યુતનું વહન થાય છે. એસિડમાં વિદ્યુતનું વહન થાય છે. કોઈ પણ એસિડ ભરો છો થાય છે. ચલો બેઝ ભરીએ છીએ, ફરીથી નોંધ્યું તો પણ જોવા મળ્યું કે બેઝમાં પણ વિદ્યુતનું વહન થયું. પણ જ્યારે ગ્લુકોઝ ભરવામાં આવ્યો ત્યારે વિદ્યુતનું વહન થતું નથી. પણ સર આ તો કે પહેલા અમને હેતુમાં જ આપી દીધું હતું, આટલું બધું કરીને પછી તમે એની જ વસ્તુ તારવી આપો તો અમારે શું કરવાનું? હા, પણ પ્રયોગ તો બકા કરશો તો તમને જ મળવાનું છે. પ્રયોગનો અર્થ શું હોય કે તમને જે હેતુ આપ્યો હેતુ જ સાબિત કરવાનું હોય. નથી થતું વિદ્યુતનું વહન, હા, પણ હવે એની પાછળના કારણો શું એ જોઈએ. કારણમાં એકદમ સામાન્ય કારણ આપી દઈએ છીએ આપણે. એસિડ હોય ને એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે આયનમાં ફેરવાઈ જાય. ધારો કે HCl છે તો એ H+ અને Cl- આયન સ્વરૂપે હાજરી આપે. અને એમાં જે H+ છે એ બધામાં કોમન આવશે, તમારે જોવું હોય તો જોઈ લો. H+, 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 H+. અને આ H+ જ જવાબદાર છે જે વિદ્યુતનું વહન કરાવે. બરાબર, H+ જ છે જે વિદ્યુતનું વહન કરાવે છે. બેઝમાં શું આપશો? જો બેઝમાં NaOH લો, KOH લઈ લો, બીજો કોઈ તમારી પાસે હોય તો એ પણ તમે બેઝ તરીકે ઉપયોગમાં કરી લો. એમાં OH- એ વિદ્યુતનું વહન કરાવતા હોય. ટૂંકમાં એસિડ અને બેઝમાં વિદ્યુતનું વહન થવા પાછળનું કારણ તેમાંથી મળતા H+ આયન અને બેઝમાંથી મળતા OH- આયન છે. તો સર ગ્લુકોઝમાં શું થતું હશે? તો હવે તમને આવડી જાય. ગ્લુકોઝમાં વિદ્યુતનું વહન નથી થતું એનું કારણ કે તેમાંથી OH- કે H+ આયન છૂટો પડી શકતો નથી. ચલો આની જગ્યાએ તમે આલ્કોહોલ લીધું હોત, આલ્કોહોલ સાહેબ, આલ્કોહોલ CH3COOH, બરાબર ને? ઓકે, 10મું પૂરું થશે પછી આવડશે સૂત્ર. સાહેબ અમારે તો સૂત્રથી શું કામ? ના બેટા ના. CH3CH2OH આમાં એ જોવા મળ્યું કે વિદ્યુતનું વહન થતું નથી. સાહેબ આમાં તો મને ચોખ્ખું દેખાય છે OH- આયન છૂટો પડશે, પણ નથી પડતો. એના પાછળનું કારણ તમે મોટા થશો શીખશો. અત્યારે હાલ તો એ જ છે, નથી પડતો, છૂટો પડતો નથી. વાત પૂરી થઈ ગઈ. તેથી આ પ્રયોગ એક સરખી રીતે લખવો પડશે તમારે. તો એસિડ અને બેઝમાં સમાનતા શું? તો કે બંનેમાં વિદ્યુતનું વહન થાય છે. એસિડમાં H+ ના કારણે, બેઝમાં OH- ના કારણે વિદ્યુતનું વહન થાય છે. ટૂંકમાં 1 માર્કનો નાનો પ્રશ્ન પૂછવો હોય તો આવું પૂછી શકાય કે જ્યારે એસિડ કે બેઝમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે શું જોવા મળે? તો કે એસિડમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તેના આયનો સ્વરૂપે H+
આયને વિદ્યુતનું વહન કરાવવામાં મદદ કરે છે, જ્યારે બેઝમાં OH- આયને વિદ્યુતનું વહન કરાવવામાં મદદ કરે છે. कंप्लीट. जाने दिया जाए, बुझ दिया जाए. चलो आना पछी एक नानो बीजो प्रश्न है कि एसिड अने बेઝ पानी साथे केवी प्रक्रिया करे. ओहो ओहो नવો मुद्दो है एसिड अने बेઝ पानी साथे केवी प्रक्रिया करे. જોઈ લઈએ, સિમ્પલ છે. ચલો એક એસિડ પકડીએ HCl, કારણ કે આ જ આવડતું છે ને. H2SO4 માં ખોટું લાંબુ લેન્ધી કરવું એના કરતાં સરળ છે. HNO3 તો ઉપયોગ કરવાનો જ નહીં, ના છૂટકે જ કરવાનું. એની પાણી સાથે હું પ્રક્રિયા કરાવું. તમને પ્રબળ અને સાંદ્રમાં ખબર પડે છે? આમ તો આવું ના કરાય. પ્રબળ અને સાંદ્રમાં ખબર પડે છે? બંને સરખા જ જુદા કે છે? સરખા જ થાય સાહેબ. સરખા ના થાય બેટા, બંનેમાં રાત દિવસનો ફરક છે. હું તમને એમ કહું કે મારી પાસે એક બીકર છે જેમાં 100 ml HCl છે, અને ધારો કે તમારા જે તે બીકરની પાછળ લખ્યું છે કે 99% કોન્સન્ટ્રેટ અથવા સાંદ્ર. એનો મતલબ એવું છે કે આની અંદર 99% H+ આયનો હાજર છે. એટલે H+ આયનની માત્રા અથવા જથ્થો ખૂબ વધુ છે એટલે સાંદ્ર એસિડ. પ્રબળમાં શું હોય? તો એમાં H+ આયનો વધુ હોય કે ના હોય એનાથી ફરક નથી પડતો, પરંતુ જ્યારે રિએક્ટ કરે છે, પ્રક્રિયા કરે છે, ત્યારે એમાંથી H+ આયનો ખૂબ વધારે પડતા છૂટા પડે અને પ્રક્રિયામાં મદદ કરાવે. એ પ્રબળ. બરાબર. ચલો પાછા આમાં આવતા રહીએ. તો કે આમાં થશે શું? જો ધારો કે મારી પાસે સાંદ્ર HCl હતો, માની લઈએ, લખું છું સાંદ્ર HCl છે, અને એમાં હવે હું પાણી નાખું છું. તો કે 100 ml પાણીમાં 99% H+ આયનો ઓગળેલા હતા, દ્રાવ્ય થયેલા હતા. હવે મેં બીજું 100 ml પાણી નાખ્યું તો ટોટલ પાણી કેટલું થઈ ગયું? 200 ml. પણ શું હવે H+ આયનોની સંખ્યા વધી? ના, H+ આયનો તો એના એ જ રહ્યા. પાણી વધી ગયું, એના કારણે H+ આયનોની સંખ્યા આમ જો ગણતરી અથવા એવી રીતે જોવા જઈએ તો ઘટી ગયા. H+ આયનો આવી રીતે વાત કરું છું. ઉદાહરણ તરીકે તમારી પાસે 100 રૂપિયા છે અને એમ કીધું કે તમારે વાપરવાના. સાહેબ મજા આવી જાય, 100 રૂપિયા. પણ હવે એમ કે એ જ 100 રૂપિયા 2 જણાના ભાગે વાપરવાના. આ સાહેબ ચીટિંગ કહેવાય. કેમ? અડધા થઈ ગયા. એવી રીતે 100 ml પાણીમાં H+ આયનો ધારો કે 70 હતા. હવે બીજું 100 ml પાણી નાખું છું અંદર, તો એમાં તો H+ આયનો ક્યાં છે? તો હવે 200 ml પાણીમાં 70 થઈ ગયા, ઉપરથી ઘટી ગયા. એટલે આ ક્રિયાને કહેવાય મંદનની ક્રિયા. કેવી ક્રિયા કહેવાય? મંદન પ્રક્રિયા. કે એસિડમાં કે બેઝમાં પાણી ઉમેરવામાં આવે અથવા પાણીમાં એસિડ કે બેઝ ઉમેરવામાં આવે તો H+ આયનો અથવા OH- આયનોની સંખ્યામાં ઘટાડો થાય છે અથવા જથ્થો ઓછો બને છે. આ ક્રિયા એટલે મંદનની ક્રિયા. યોગ્ય વ્યાખ્યા આપણે થોડી વારમાં લખીએ છીએ. મને ખબર છે કે પાણીમાં એસિડ નાખવું કે એસિડમાં પાણી નાખવું બંને સાહેબ જુદું કહેવાય. હા જુદું કહેવાય, હમણાં કરીએ છીએ, શાંતિ રાખો. આ પ્રક્રિયા કીધી હતી એ પ્રમાણે વાત. આ પોતે આયન સ્વરૂપે ફેરવાઈ જાય તો કે Cl- છૂટો પડે ને H3O+ આયન બને. આને કહીએ છીએ હાઇડ્રોનિયમ આયન. અને આ જ વિરલો છે કે જે વિદ્યુતનું વહન કરવામાં મદદ કરતો હોય. દ્રાવ્ય થઈ જાય છે પાણીમાં. પાણીમાં એસિડ દ્રાવ્ય થાય છે. બરાબર. જો આની જગ્યાએ બેઝ હોત તો સેમ ક્રિયા કરી જો સાહેબ. આ થાય
આમાં શું H3O પ્લસ ને NaO માઇનસ બને? ના, નથી થતું. એવું કહેવાય કે બધા જ બેઝ પાણીમાં દ્રાવ્ય થતા નથી. બધા જ બેઝ પાણીમાં દ્રાવ્ય થતા નથી, પણ જો દ્રાવ્ય થતા હોય તો એના આપણે નામ આપીએ છીએ આલ્કલી. બરાબર, જે દ્રાવ્ય થઈ જાય છે તેમને. બરાબર સાહેબ, અમારી લેબમાં NaOH ભર્યું છે, અમે પોતે જ બનાવ્યું હતું કે એના સ્ફટિકો અમે નાખ્યા, પાણી વેડ્યું અને એને મિશ્ર કર્યું હતું, તો મસ્ત NaOH નું દ્રાવણ બની ગયું હતું. તમે કહો છો નહીં થતા દ્રાવ્ય, પણ મેં કીધું અહીંયા બધા નહીં થતા. NaOH KOH થાય છે, બીજા બધા જે બેઝ છે એ નથી થતા. પણ આ પણ કેવા થાય છે એ તમને જાણ ના હોય તો કહું. તમે એ દ્રાવણ બનાવ્યું, થોડી વાર પડ્યું રાખજો એને, કેટલાક સમય પછી જોજો એની હાલત, નીચે તળિયે ક્ષાર જામી ગયો છે અથવા એનો ગઠ્ઠો બની ગયો છે. દ્રાવ્ય નથી જ થતા, યોગ્ય પ્રમાણમાં એ દ્રાવ્ય નથી જ થતા. દ્રાવ્ય થઈ જાય છે છતાં એને તમે હાથ અડાડો તો એ ચીકણા લાગે છે. બરાબર, થોડું ધ્યાનમાં રાખીશું એ. તો આની પ્રક્રિયામાં શું હોય તો કે આ જ્યારે Na અને OH છૂટા પડી જશે, બહુ કંઈ ના હોય. બરાબર સાહેબ, એસિડ અને બેઝ પ્રક્રિયા કરે તો વિદ્યુતનું વહન થાય કે ના થાય? એસિડ અને બેઝ બંને હું નાખું, એસિડ એ વિદ્યુતનું વહન કરાવે, બેઝ એ વિદ્યુતનું વહન કરાવે, પણ મારી પાસે એક એવું પાત્ર છે જેમાં એસિડ છે અને બેઝ છે અને બંનેની માત્રા, પ્રબળતા, સાંદ્રતા સમાન હોય, તો શું વિદ્યુતનું વહન કરે? તો કે કરે. કેમ કરે? પાણું છૂટું, H પ્લસ Cl માઇનસ, Na પ્લસ OH માઇનસ. કેવો સંબંધ હોય? પ્લસનો માઇનસ સાથે, માઇનસનો પ્લસ સાથે. HOH H2O, NaCl. પાણીમાં વિદ્યુતનું વહન થાય. કેવું પાણી હોવું જોઈએ? ક્ષારવાળું. વિદ્યુતનું વહન થાય. તો પછી એસિડ અને બેઝની પ્રક્રિયા દર્શાવે તો કોમન કેવી રીતે દર્શાવાય? તો કોમન દર્શાવવા માટે સીધો રસ્તો છે. શું? એસિડ હોય તો એસિડ H પ્લસ આયન તો છૂટો પાડતો જ હોય, એની સાથે આપણે કોઈ હેલોજન સમૂહ લઈ લઈએ. પ્લસ બેઝ કેવો હોય? કોઈ મેટલ સાથે જોડાયેલી OH, કોઈ ધાતુ સાથે જોડાયેલો OH. પ્રક્રિયા થાય, શું બને? H અને OH જોડાઈ જાય અને બનાવે H2O. M અને X જોડાઈ જાય, બનાવે ક્ષાર. કોમન પ્રક્રિયા. આ કોમન રિએક્શન કહેવાય, સામાન્ય પ્રક્રિયા કહેવાય, જે કોઈ પણ એસિડ અને બેઝની પ્રક્રિયા વચ્ચે થતું હોય. ફાવશે? ચાલો એક છેલ્લો મુદ્દો લઈ લઈએ, પછી આજનો પૂરો કરીએ વિડીયો લેક્ચર તાસ. મુદ્દાનું નામ આપું છું મંદન પ્રક્રિયા, પણ એના કરતા આપણે કંઈક નવું સારું શીખીએ. સાહેબ, મારી પાસે એક બીકર છે. સાહેબ, મારી પાસે એક બીજું બીકર પણ છે. બંને બીકર સારી કન્ડિશનમાં છે. એકમાં મેં ભર્યો છે એસિડ, ખૂબ સાંદ્ર એસિડ છે, કોઈ પણ હોઈ શકે, ફરક નથી પડતો. બીજામાં ભર્યું છે મેં પાણી. મંદનની ક્રિયા એટલે મેં તમને કીધું એ પ્રમાણે H પ્લસ આયનોની સંખ્યા ઘટાડવી. કેવી રીતે ઘટાડી શકાય? પાણી નાખીને. તો હું આની અંદર પાણી નાખું છું તો એસિડમાં H પ્લસ આયનોની સંખ્યા ઘટશે. મારી પાસે સાંદ્ર એસિડનું ડબલું છે અને એ આમાં નાખું છું, એમાં નાખો એટલે H પ્લસ આયનો આમાં વધશે, પણ પાણીના H પ્લસ આયનો વધશે, આના તો ઘટવાના જ થયા. તો વિચારો, પ્રક્રિયા કઈ શક્ય છે, પહેલી કે બીજી? પ્રક્રિયા કઈ શક્ય છે, પહેલી કે બીજી?
ચલો પહેલી પ્રક્રિયા ઉપર થોડો વિચાર કરીએ. H+ આયનોની સંખ્યા ભરપૂર છે આની અંદર. એમાં તમે જ્યારે પાણી નાખો છો ને ત્યારે થશે શું કે પાણીને ઝડપથી પોતાની અંદર ઓગાળવા માટે મળશે અને એના લીધે એની અંદરની જે પ્રક્રિયા છે ખૂબ જ કેવી છે? તીવ્ર. એના લીધે જે પાત્ર છે એ ખૂબ ગરમ થઈ શકે. જો એટલી તો તમને ખબર પડે છે, એટલે હું બહુ નહીં કહેતો કે આ પાત્ર છે એ પ્લાસ્ટિકનું, લોખંડનું હોય નહીં, કાચનું જ હોય, બરાબર ને? ગરમ થાય અને આની અંદર જ્યારે પાણી નાખવામાં આવે ત્યારે તેમાંથી છાંટા પણ નીકળે, બરાબર? તે ઉછળે ને બહાર નીકળે. આમાંથી છાંટા ઉડે અને બહાર નીકળી જાય. એટલે ધારો કે તમે અહીંયા આમ નાખતા હોય તો બધા તમારા મોઢા ઉપર ઉડે. દાજી પણ શકાય અને જો વધારે ગરમ થાય તો પાત્ર તૂટી પણ જાય. તો સાહેબ આ રિસ્કી ના કહેવાય? 100%. રિક્ષા છે, રિસ્કી છે. રિક્ષા નહીં, રિસ્કી છે. એટલે આ પ્રક્રિયા થતી નથી. મંદન ક્રિયાનો અર્થ 100%નો થાય કે આ પ્રક્રિયા તો નથી જ કરવાની. કઈ? એસિડમાં પાણી નાખો તો વધ્યા સાહેબ આ જ કરવાની. હા, એ જ કરવાની, પણ કેવી રીતે થાય છે આમાં? તો કે આમાં પાણીની માત્રા ખૂબ વધુ છે. આમાં એચઆઈનો છે જ નહીં, એવું જ માનીએ આપણે. આમાં હવે તમે H+ આયનો ઉમેરો છો તો આ H+ અહીંયા ફેલાવામાં જગ્યા મળી. જગ્યા મળે છે એનાને એ ધીમે ધીમે ગોઠવાતા જાય. આના કારણે જ્યારે એ H+ આયનો અંદર ગોઠવાતા જાય છે, તેથી આ પ્રક્રિયા મંદન ક્રિયા કહેવાય અને ખૂબ ધીમી પ્રક્રિયા હોય. એનો અર્થ એમાંથી રિએક્શન બહુ ઝડપથી થતું નથી, જે તીવ્ર રિએક્શન કહીએ તે રીતે. ખૂબ સામાન્ય રિએક્શન હોય છે. પાત્ર ગરમ થાય છે પણ એટલું ગરમ નથી થતું કે પાત્રને તોડી નાખે, જેમ આમાં થયું. અને આવું શક્ય છે, થાય છે, બરાબર? એટલે આમાં કેટલીક મંદનની ક્રિયામાં સાવચેતીઓ રાખવી પડે છે. તો મંદનની ક્રિયાની હવે પરફેક્ટ વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકીએ કે પાણીમાં ધીરે ધીરે સાંદ્ર એસિડ કે બેઝ ઉમેરતા H+ આયનોની સંખ્યામાં ઘટાડો કરવાની ક્રિયા એટલે મંદન ક્રિયા, બરાબર? સાવચેતી શું રાખવી જોઈએ? તો કે તેની નજીક ન રહેવું. નજીક એટલે મોઢું આમ રાખીને ના બેસવું. બીજું, તમે જ્યારે એસિડ કે બેઝ નાખો છો તો આમ બાટલી નાખીને આમ નથી નાખવાનું. એના માટે ડ્રોપર કે પછી પ્રોપર ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરો. હાથમાં ગ્લવ્સ રાખો. ગ્લવ્સ એટલે શિયાળામાં પહેરીએ રહ્યા ના, એના પ્રોપર જે ગ્લવ્સ આવે તે. બીજું, એપ્રોન હોય એ પણ પહેરો જો શક્ય હોય તો. બાકી એટલો બધો મોટો ફરક નથી પડતો. હા, પણ એ તમારા ઉપર આધાર રાખે. જો ગરોળી હોય અંદર તો એ હેરાન કરે તો પછી એ ક્યાંક પ્રક્રિયા ઝડપી થાય. આવી પ્રક્રિયામાં પણ આવું થઈ શકે. કેમ? કારણ કે આપણા અંદર, તમે સમજી શકો છો, હવે આગળ કહેવાની જરૂર નથી. એટલે સાવચેતીઓ પણ રાખવી જોઈએ. તો આ હતું આજનું. આના પછી હવે પીએચ ઉપર આવીએ છીએ. એ આવતીકાલે એટલે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું. પીએચનું મહત્વ અને એના પછી એક બીજો નાનો મુદ્દો છે. તે શું મુદ્દો છે? ક્ષાર. મુદ્દો નાનો છે પણ જરૂરી છે. આમ જોવા જઈએ અત્યાર સુધીના પાઠમાંથી તમે 2 થી 3 માર્કનું ભણ્યા, બસ, માત્ર 2 થી 3 માર્કનું ભણ્યા. હવે જે આવે છે એમાંથી તમારો 2 માર્કનો, 3 માર્કનો, 4 માર્કનો, આમ તો 3 માર્કના પ્રશ્નો નથી પૂછાતા, પણ 2022 કે 21માં પૂછાયો હતો. એટલે શક્યતાઓ ઓછી છે, પણ પૂછાય તો, કારણ કે પેપર કાઢવાવાળા છે. હવે જે મોટા પ્રશ્નો છે હવે આવશે. થોડી કાળજી રાખીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ પણ કવર કરી લઈશું. ચલો, બાય.